શરૂઆત. اللهم كل وليك الحجة ابن الحسن इंसानों માટે लल्लज़ी बेबरकत मुबारक व हुदल लिल आलमीन तो बहुत ही बरकत અને બરકત ઘર છે જે આલમી માટે મરકઝે હિદાયત છે
एक जहान तो आलमीन એટલે બધે જહાન આ તો અલ્લાહ રબ્બુલ આલમીન અલ્લાહ આલમીન નો રબ છે રસૂલ રહમતુલ લિલ આલમીન રસૂલ આલમીન માટે રહેમત છે એવી રીતે કાબા મુદલ્લિલ આલમીન કાબા આલમીન માટે મરકઝ હિદાયત છે સલાવત સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ અલ્લાહ 1,24,000 અંબિયાઓને 12 ઇમામોને મોકલ્યા છે આપની હિદાયત માટે આપણને સીધા રસ્તા દેખાડવા માટે અને તેઓ માસૂમ છે માસૂમ એટલે કે જેની જબાનથી નીકળેલા શબ્દો કોઈ ઇન્સાનની તકદીરને બતાવી દે ઇમામ અલીના જમાનામાં એક વખત ઘણા માણસો એક પ્લાન કરતા હતા કે આજે આપણે ઇમામ અલીનો મજાક ઉડાવશું નોઝબિલ્લા કે તું ખોટે ખોટે મરી જશે અને અમે કહેશું કે તમારો દોસ્તાર મરી ગયો છે તમે એની નમાઝે જનાઝા પઢાવો અને જ્યારે ઇમામ અલી નમાઝે જનાઝા પઢાવશે ત્યારે તું ઉઠી જજે અને આપણે ઇમામ અલીનો મજાક ઉડાવશું તો તેઓ ઇમામ અલી પાસે ગયા અને કીધા કે અમારો દોસ્તાર મરી ગયો છે તમે એની નમાઝે જનાઝા પઢાવો તો ઇમામ અલીએ કીધું પૂછો કે શું તમે માનો છો કે હું એની નમાઝે જનાઝા પઢાવું તો તેઓ કીધા હા મોલા તમે પઢાવી દો ઇમામ અલી બીજી ફેરા કીધા કે શું તમે માનો છો કે હું એની નમાઝે જનાઝા પઢાવું તો તેઓ લોકો કીધા હા મોલા તમે પઢાવી દો ઇમામ અલી ત્રીજી વાર કીધા અને હુજ્જતને તમામ કર્યા કે શું તમે રાજી છો કે હું એની નમાઝે જનાઝા પઢાવું તો તેઓ કીધા તે લોકો કીધા હા મોલા તમે પઢાવી દો તો ઇમામ અલીએ કીધું અલ્લાહુ અકબર અને ઇમામ અલી નમાઝે જનાઝા પઢાવતા હતા પછવાડી વાળા માણસો એકબીજાને જોતા હતા કે આ કેમ ઉઠતો નથી આપણો પ્લાન તો એ હતો કે તે ઉઠી જશે અને અમે ઇમામ અલીનો મજાક ઉડાવશું કેમ ઉઠતો નથી શું થઈ ગયું આને કહેવાય માસૂમ માસૂમ એટલે કે જેની જબાનથી નીકળેલા શબ્દો કોઈ ઇન્સાનની તકદીરને બદલાવી દે સલાવત નારે તકબીર નારે રિસાલત નારે हैदरी अहले बैत का दुश्मनों पर लानत बेशुमार અને જ્યારે બીવી ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહા अल्लाहुम्मा सल्ली अला मुहम्मद व आले मुहम्मद એ કીધું કે કબરા દરજી પાસે છે તો રિઝવાને જન્નતને આવું કરે છે અને કહેવું કરે છે કે હું હસનનનો દરજી છું અઝીઝાને ગિરામી આને કહેવાય માસૂમ માસૂમ એટલે કે જેની જબાનથી નીકળેલા શબ્દો કોઈ ઇન્સાનની તકદીરને બતાવી દે સલાવત